નવસારીમાં પૂર બાદ લોકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી। એક તરફ પૂર્ણા નદીના પાણીએ લોકોને હચમચાવી દીધા છે। ઘરોમાં 5 થી 7 ફૂટ પાણી પ્રવેશ્યા। કોઈના ઘરવખરી પલળી ગઈ છે તો કોઈના ઘરમાં અનાજ પલળી ગયું છે, કોઈના વાહનો તણાઈ ગયા છે તો કોઈની દુકાનમાં જે છે એ પાણી ઘૂસી ગયા છે। 24 કલાક પૂરમાં વિતાવ્યા બાદ આજે જ્યારે નદીના પાણી ઓસર્યા તો લોકોએ પણ હાશકારો લીધો। સવારથી તંત્ર અને લોકો સાફ સફાઈ અને કાદવને કાઢવામાં લાગેલા છે, પરંતુ પાણી ન આવતા લોકોની માથે આભ ફાટી પડ્યું છે। સાફ સફાઈ માટે પાણી લાવવું ક્યાંથી, આ પણ એક સવાલ છે। લોકોની તો ઠીક, પરંતુ પાલિકા પાસે પણ પાણી નથી। 396 કર્મચારીઓ પાણી વગર સફાઈમાં લાગી પડ્યા છે। પડ્યા પર પાટું વાગ્યું હોય તેમ લોકોની સ્થિતિ વધુ ખરાબ થતી જઈ રહી છે। વહેતા ઝરણામાંથી લોકો પાણી ભરીને લાવી રહ્યા છે। હાલ તો લોકોને પાણીવાળી મુશ્કેલી પણ સતાવી રહી છે। કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરશે કે દુકાનની સાફ સફાઈ કરવી છે પણ પાણી નથી, ત્યારે ઉપરથી પડતા પાણીને પ્લાસ્ટિકમાં પકડવામાં આવે છે અને ત્યારબાદ તેનું એ પાણી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સફાઈ કરને લगे सफाई सुबह में 6 बजे, अभी तक सफाई नहीं हुई। કુલ પરિવારના તમામ સભ્યો અહીંયા પહોંચ્યા છે અને તેમની મદદથી હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે। પાણી है तो क्या कर रहे हो? अरे डोल भर के बाहर से लेते हैं सब, पानी छेद नहीं बाहर થી લાવક ગમે ત્યાંથી કોઈ આજુબાજુમાંથી પાણી। તમે જાતે સફાઈ કરવા આવ્યા છો? જાતે જ આવીએ ને ભાઈ, અમારી દુકાન છે તો અમારે જાતે જ કરવી પડે। નગરપાલિકા વાળા કંઈ ધ્યાન દેતા નથી બરાબર। આ ટાઈમે એ લોકોએ આવી જવું જોઈએ અહીંયા ગાડી, કે કોઈ પાણીની સગવડ નથી। તો નવસારી જિલ્લામાં આવેલા પૂર બાદ વહીવટી વિભાગ એક્શનમાં આવ્યું છે। 396 સફાઈ કર્મચારીઓ સફાઈની કામગીરીમાં જોતરાયા છે। રોગચાળાને રોકવા 17 આરોગ્યની ટીમો કામે લાગી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરમાં ખોરાકની ચકાસણી શરૂ કરી। પૂર્ણના પૂરના કારણે 1.5 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે। 3700 લોકોને સ્થળાંતરિત કરાયા છે। લોકોને કેશડોલ ચૂકવવા માટે અને ચૂકવણી માટેની ટીમો બનાવવા શરૂઆત કરવામાં આવી છે। ટોટલ સ્થળાંતર છેલ્લે આપણે 3700 જેટલા લોકોનું કર્યું હતું, જે લોકો આજે સવારે પાણી ઓસરી જતા પોતપોતાના ઘરે ગયા છે। એ જતા સૌથી પહેલા અમારી પ્રાયોરિટી છે સફાઈની। આમાં નવસારી નગરપાલિકા સાથે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તરફથી આપણને થોડા ઘણા લોકો આપવામાં આવ્યા છે બીજા નગરપાલિકાઓ પાસેથી। એના સાથે જ એસએમસીમાંથી પણ એક ટીમ આપણી પાસે આવી ગઈ છે। એટલે ટોટલ 396 સફાઈ કર્મચારીઓ, 5 જેસીબી અને 30 જેટલા વ્હીકલ હાલ સફાઈની કામગીરી કરે છે। આ એક દિવસનું નહીં, 1 થી વધારે દિવસનું એ રહેશે જ્યાં સુધી ટોટલ સફાઈ ન થાય। વડોદરાના અનખોલ ગામે એક ફળિયામાં મગર આવી ચડ્યો। અડધી રાત્રે મગરે ફળિયામાં ફૂફાડા મારતા લોકો ફફડી ઉઠ્યા। રાત્રે 3 વાગે મગરને દબોચી લેવા દોડધામ મચી હતી। સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા મગરનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। 3 જાબાજ યુવકો તરાપ મારી અને આ મગર પર બેસી ગયા। ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પંચમહાલમાં ઘોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતા ધોધ ખળખળ વહેતો થયો છે। ધોધમાર વરસાદ બાદ ધોધમાં પાણી વહેતું થયું છે। ગઈકાલે વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ કુદરતી સૌંદર્ય અને પથ્થરોની ગિરિમાળા વચ્ચે આવેલો છે હાથણી માતા ધોધ, જે અત્યારે વહેતો જોવા મળી રહ્યો છે અને તેનો સુંદર મનમોહક નજારો પણ જોવા મળે છે। તો આ તરફ પંચમહાલના ઘોગંબા તાલુકાના પૂર્વ દિશાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। 2 કાંઠે વહેતી નદીના વહેણનું રૌદ્ર સ્વરૂપ અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે સાજોરાથી વાવફુલ્લી ગામને જોડતો માર્ગ ઉપર જે કોઝવે છે એ તૂટી ગયો છે। પાણીના વેગીલા પ્રવાહમાં નાળા તણાઈ જવા સાથે મોટું ભંગાણ સર્જાયું છે। આંતરિક માર્ગ બંધ થયો છે, જેને લઈ સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પણ અટવાયા છે। ગોમા નદી 2 કાંઠે વહેતી થતા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા અને કેટલાક ચેકડેમને નુકસાન થવાની પણ શક્યતા છે। સાજોરા નદી આવી એટલે બધો પલ તૂટી ગયો, એટલે હરકું બનાવેલું નહોતું તો અમારે છોકરાને જવાનું, નિશાળે આવવાનું જવાનું બધું ઉઠાયું અને ખેતરમાં અમારે જવાનું, કેવી રીતે જવાનું, એટલે સરખું બનાવવા પડે। આજે રાત્રે ભારે વરસાદ પડ્યો અને અમારે 5 થી 6 કિલોમીટર ફરીને આવવું પડે, એટલા માટે આ નાળું બનાવી આપે। તો આ ગોમા નદી છે અને આ સાજોરા ગામનું નાળું છે અને ઘોગંબા તાલુકા।
રાત્રે વરસાદ બહુ પડ્યો એટલા માટે તૂટી ગયું છે તો આજે તો લગભગ 100 છોકરાઓ સ્કૂલમાં નથી ગયા. હું સાજુરા સ્કૂલમાં અભ્યાસ કરું છું અને અમારે અભ્યાસ કરવા માટે આ નાળું તૂટી ગયું છે તો અમારે ફરીને આવવું પડે છે. તો આ સરકારની માંગ છે કે આ નાળું અમને બનાવી આપે. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા બાળકનું મૃત્યુ થયું છે. રાજપીપળાનું 4 વર્ષનું આ બાળક જે ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું. સારવાર દરમિયાન હોસ્પિટલમાં બાળકે અંતિમ શ્વાસ લીધા. બાળકનો ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. એસએસજીમાં પણ શંકાસ્પદ ચાંદીપુરાના 2 બાળ દર્દીઓ દાખલ છે. એસએસજીમાં હાલ કુલ 14 બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહ્યા છે. આ 14 પૈકી 7 બાળકો આઈસીયુમાં અને 7 બાળકો વોર્ડમાં દાખલ છે. ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા પાલનપુરમાં જિલ્લામાં પૂનાથી આવેલ આરોગ્યની ટીમ તપાસ કરી રહી છે. પાલનપુર જૂના આરટીઓ પાછળ આવેલ વિસ્તારોમાં એક શંકાસ્પદ બાળકનું મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના જાહેર માર્ગો પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને બચાવવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શુક્રવારે કુલ 5 ટીમો બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં પોલીસ દ્વારા 15 જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. બાળકોને મેડિકલ તપાસ માટે મોકલી તેમના વાલી વિરુદ્ધ કુલ 8 જેટલા ગુના દાખલ કર્યા. પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં કુલ 29 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું. પોલીસ દ્વારા આ ડ્રાઈવ 1 મહિના સુધી ચલાવવામાં આવશે. કુલ 15 બાળકો રેસ્ક્યુ કરવામાં આવેલા છે. એમાં 9 કિશોર છે અને 6 કિશોરીઓ છે. આ બાળકો પણ અગાઉ જે રેસ્ક્યુ કરાયેલા બાળકોની જેમ જ એમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એમના મા બાપના કહેવાથી જ આ ભીખ માગવાની પ્રવૃત્તિ કરતા હતા. ખંડેર બનેલા આવાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું માલામાલ. અમદાવાદમાં એક સમયે ખંડેર બનેલા ઈડબ્લ્યુએસ આવાસો આજે એએમસી માટે મોટી આવકનું સાધન બની ગયા. ઈડબ્લ્યુએસ આવાસોને ભાડે આપવાની યોજનાને સારી સફળતા મળી છે. પ્રધાનમંત્રી રેન્ટલ અફોર્ડેબલ હાઉસિંગ યોજના અંતર્ગત આવાસો ભાડે આપવાની યોજનાથી ગરીબ લોકોને 5,000ના નજીવા ભાડામાં અદ્યતન સુવિધા મળી રહી છે. તો કોર્પોરેશને પણ અત્યાર સુધીમાં 81 લાખની આવક થઈ. સફાઈ, 24 કલાક પાણી અને સિક્યુરિટી, સીસીટીવી સહિતની સુવિધાવાળા આવાસમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. માત્ર રાજ્યના નહીં અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. અમે 5,000 ભાડામાં રહી જઈએ. રહેવાનું સારું, વ્યવસ્થા સારી, બધી પાણી કોઈ એમને તકલીફ નહીં, બધી રીતે સારું. કોઈ તકલીફ હોય તરત कीजिए तो આ લોકો તરત હાજર રહે. કોઈ તકલીફ नहीं हम लोग को, कोई नहीं. तो मैं आई यहाँ पे पता की तो पता चला कि क्वार्टर अभी मतलब तो अवेलेबल नहीं है, लेकिन आपका नंबर अगर खाली होगा तो आ जाएगा. तो ऐसे ही हुआ, मैंने फॉर्म भर दिया, मेरा नंबर भी आ गया और मुझे क्वार्टर भी मिल गया और अभी सुख सुविधा से रह रही हूँ. सारी फैसिलिटी भी है, सिक्योरिटी है, सफाई है और तो मुझे कोई ऐसी दिक्कत नहीं दिखी यहाँ पे. હાલ 2 સ્થળોએ મળી તમામ 1376 આવાસો હાઉસફુલ છે. 25 ચોરસ મીટરના આવાસો મેળવવા માટે હાલમાં મોટું વેઇટિંગ પીરિયડ જોવા મળી રહ્યો છે. 2500થી વધુ લોકોની અરજી પ્રતીક્ષા યાદીમાં છે. એએમસી બોડકદેવ અને થલતેજ વોર્ડમાં 58 કરોડના ખર્ચે 1356 ઈડબ્લ્યુએસ આવાસો બનાવ્યા. જોકે ફાળવણી અને વપરાશ વગર આ તમામ આવાસો ખંડેર થઈ ગયા હતા. વર્ષ 2020માં કોરોના કાળ બાદ આવાસોના ઉપયોગ મામલે નવી પોલિસી બનાવાઈ. આવાસોમાં રિપેરિંગ કર્યા બાદ 2021થી તેને ભાડે આપવામાં આવી રહ્યા છે. ખાનગી એજન્સી સાથેના 25 વર્ષના કોન્ટ્રાક્ટના અંતે એએમસીને 28 કરોડની આવક થશે. આ યોજનાની સફળતાને જોતા અન્ય સ્થળોએ પણ તેને અમલમાં લાવવા વિચારણા ચાલી રહી છે. છે કે હાલમાં આ આવાસોની અંદર 500 કરતા વધારે વેઇટિંગ ચાલી રહ્યું છે. પરિણામે મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન બીજા ઝોનની અંદર પણ આ આયોજન માટે વિચારણા હાલમાં ચાલી રહી છે કે જે લોકો બહારથી આવતા હોય તે લોકોને રેન્ટલ બેઝ ઉપર આવા 25 ચોરસ મીટરના 2 રૂમ રસોડાનું મકાન મળી રહે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 1.5 વર્ષની બાળકી પર ઘરની છત પડી. શ્રીનાથનગરમાં 1.5 વર્ષની બાળકી પર છત પડતા માથામાં ઈજા પહોંચી. બાળકીને માથામાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ તો બાળકીના માથાના ભાગની સર્જરી કરવામાં આવશે. छत गिरा, छत कितने बजे गिरा? 7:30 बजे. फिर ये बच्ची का नाम क्या है? नित्या. पूरा नाम बताओ.
नित्य आदिवासी। कितने साल की? 1.5 साल की। મોરબીમાં રોડ રસ્તાને લઈને સ્થાનિકોમાં રોષ છે। શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા, લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો। ડીડીઓની કારના ડ્રાઈવરને લોકોએ અટકાવ્યો હતો। ડીડીઓની ગેરહાજરીમાં સરકાર ગાડીનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે। ડ્રાઈવરે વિડીયો ના લેવા લોકોને ધમકાવ્યા હતા। રાજકોટમાં ભાજપના નેતાઓને ટ્રાફિક પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। કિસાનપરા ચોક પર ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે કરાવ્યું કાયદાનું ભાન। કારમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ભાજપના નેતાઓને સબક શીખવ્યો। વોર્ડ નંબર 2ના ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોરને પાઠ ભણાવ્યા। વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા કાર ચલાવતા હતા। પોલીસે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી 2 કારને ડિટેન કરી લીધી। રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે નિવેદન પણ આપ્યું હતું। કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે, તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે। જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ હું બનાવી દીધો છે। અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે। એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું। આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ। અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી। તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી દઈએ। સાબરકાંઠામાં આરપીએફના 2 પોલીસ જવાનોએ લાંચ માંગી। એસીપીએ એક પોલીસ જવાનની ધરપકડ કરી હતી। એક પોલીસ જવાન ફરાર થઈ ગયો છે। પ્લેટફોર્મ પર ટ્રાન્સપોર્ટનો સામાન ઉતારવા લાંચ માંગી હતી। 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે।